નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. પેટ્રોલ પંપોની હડતાળ. લેવેજ.comની સાથે તમારી પ્રોપર્ટી ઓનલાઈન વેચો, ખરીદો અને ભાડે આપો. સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પરથી રિપોર્ટર્સનું પ્રસારણ. ભેસાણ તાલુકાના ભાટ ગામ નજીક સાડી ઘાટને શુદ્ધ કરાશે. બનાસકાંઠા જિલ્લામાં સાહસિક જવાનોને પાઇપલાઇનથી પાણી મળશે. વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી. પેટ્રોલ પંપની હડતાળ. પેટ્રોલ પંપ ડીલરોની 10 જેટલી માંગણીઓ લઈ શુક્રવાર રાતથી રાજ્યના પેટ્રોલ પંપ ડીલરો હડતાળ પર જશે. પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનની દિલ્હી ખાતે મળેલી મીટિંગ બાદ હડતાળ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરાશે. હડતાળમાં શનિવારે આખો દિવસ પેટ્રોલ પંપ ડીલરો ઓઇલ કંપની પાસેથી માલ ઉપાડશે નહીં. ઉપરાંત પેટ્રોલ પંપ ડીલરો 8 કલાક પૂરતું જ પંપ ચાલુ રાખશે. ઉપરાંત 29 એપ્રિલના દેશના બંને મોટા એસોસિએશન ભેગા મળી હડતાળ પાડવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ જાણકાર સૂત્રો દ્વારા મળ્યું છે. 10 જેટલી માંગણીઓ લઈ ડીલરો 10 એપ્રિલે શુક્રવાર રાત્રે 12 વાગ્યાથી શનિવાર સવારે 10 વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રાખશે. શનિવારે 10 થી 6 સુધી પેટ્રોલ પંપ ચાલુ રહેશે. ત્યારબાદ શનિવારે સાંજે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે. ઉપરાંત શનિવારે આખો દિવસ ડીલરો ઓઇલ કંપની પાસે માલ પણ ઉપાડશે નહીં. 10 જેટલા મુદ્દાઓને લઈને શુક્રવાર રાતથી પેટ્રોલ પંપ ડીલર સ્ટ્રાઇક પર જશે. પેટ્રોલ પંપ ડીલરોનો વિવિધ 10 મુદ્દાઓ પૈકી મુખ્ય કહી શકાય તેવા 2 જ મુદ્દા લઈને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને તે મુદ્દાઓના નિરાકરણ માટે વહેલી તકે આવે તેવી પેટ્રોલ પંપ ડીલરો માંગણી છે. પેટ્રોલના ડીઝલના ભાવો 1 અને 16 તારીખે બદલાય છે, પરંતુ પેટ્રોલ પંપ ડીલરો માટે ગમે ત્યારે ભાવ વધારો ઘટાડો જાહેર કરવામાં આવે છે, જેના બદલે નક્કી કરેલી 1 અને 16 તારીખે જ ફેરફાર કરવામાં આવે તેવી ડીલરોની માંગણી છે. મહિનામાં ગમે ત્યારે ભાવ વધઘટના પગલે ડીલરોનું ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે, જેથી તેઓ આ મુદ્દો વહેલો ઉકેલવાની માંગણી કરી રહ્યા છે. લેવેજ.com સાથે તમારી પ્રોપર્ટી ઓનલાઈન વેચો, ખરીદો અને ભાડે આપો. ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના ગ્રામ્ય ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરી ગુજરાતના વેચનારાઓ ખરીદદારોને ખૂબ વિશાળ પસંદગી પૂરી પાડવા હેતુસર લેવેજ.comની શરૂઆત કરવામાં આવી છે. લેવેજ.com એ પ્રથમ રિયલ એસ્ટેટ પોર્ટલ છે જે ગ્રામ્ય સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી ગુજરાત માટે બનાવવામાં આવેલ છે. લેવેજ.comની રચના ગુજરાતના તમામ મુખ્ય જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓને લક્ષ્યાંકિત કરી કરવામાં આવી છે, જેથી વેચાણકર્તા અને ખરીદદારો ફળદાયી, વ્યવહારિક અને વિશાળ પ્લેટફોર્મ પૂરું પાડશે. લેવેજ.com એ સંપૂર્ણ ઓટોમેટિક રિયલ એસ્ટેટ પોર્ટલ છે જે લોકોને પોતાના દ્વારા માહિતી મેળવવા માટે પરવાનગી આપે છે, જે સુનિશ્ચિત કરે છે કે તેના માટે ન્યૂનતમ માનવ શક્તિનો ઉપયોગ કરવામાં આવશે. લેવેજ.com મફતમાં સેવાની તક આપે છે. અમે દરેક વેચાણકર્તાને સલાહ આપીએ છીએ કે તેઓ પોતાની મિલકતનો ફોટો સાથે અપલોડ કરે, જેનાથી ખરીદનારને ચોક્કસ અંદાજ આવી શકે અને સરળતાથી વેચાણ પણ થઈ શકે. ટૂંક જ સમયમાં લેવેજ.com દ્વારા મોબાઈલ એપ્લિકેશનની રજૂઆત કરવામાં આવશે, જેનાથી લોકોના મિલકતના લગતા વ્યવહારોમાં સરળતા રહેશે. લોકો સરળતાથી પોર્ટલ એક્સેસ કરી શકે તે માટે ટૂંક જ સમયમાં લેવેજ પર પ્રાદેશિક ભાષાઓ આપવામાં આવશે. પ્રથમ વખત લેવેજ.com પર પ્લમ્બર, પેસ્ટ કંટ્રોલ, ઇલેક્ટ્રિશિયન વગેરે ઉપયોગી સેવાઓ સંકલિત કરવામાં આવી છે, જે ખરીદદારોને કોઈપણ વિસ્તારમાં કોઈપણ મિલકત ખરીદ્યા બાદ પરેશાની મુક્ત સોદો કરવામાં મદદ કરશે. મોબાઈલ ઇન્ટરનેટના આગમન સાથે લોકોમાં ઝડપથી વાતચીત અને વેચાણકર્તાઓ સાથે સોદા કરી શકશે, જે બિઝનેસમાં અગણિત વધારો કરશે, કારણ કે વપરાશકર્તાને ઘરની બહાર ગયા વગર સોદા કરી શકાશે. લેવેજ.comને કારણે વેચાણકર્તા પોતાની રીતે મિલકતો અપલોડ કરી શકશે. લેવેજ.comના સ્થાપક શ્રી સમીર શુક્લાએ જણાવ્યું કે લેવેજ.comનો ધ્યેય ગુજરાતના રિમોટ વિસ્તારમાં ખૂબ જ સરળ કાર્ય સાથે આ સુવિધા પૂરી પાડવાનો છે, જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુલભ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખાતરી આપીએ છીએ કે દરેક પ્રોપર્ટી લેવેજ.com દ્વારા પ્રમાણિત થયેલ હશે અને દરેક મિલકત જેવી સાઇટ ઉપર દેખાશે તેવી જમીન ઉપર ઉપલબ્ધ હશે. देखिए, लेवेज.com एक गुजरात की अपनी ले बेच करने की व्यवस्था है, एक साइट है, एक पोर्टल है, જેમાં દરેક વ્યક્તિ એટલે નાનામાં નાના ગામમાં પણ કોઈ પણ પ્રોપર્ટીની લેવેચ કરવી હશે અને ત્યાં ઇન્ટરનેટની સુવિધા હશે તો એ જે તે વ્યક્તિએ નાનામાં નાના ગામડાથી પણ એની પ્રોપર્ટી ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર મૂકીને એની પ્રોપર્ટી વેચી શકશે અને લેનાર એ ગમે ત્યાંથી હોઈ શકે છે. સિમ્પલ. આ વ્યવસ્થા અત્યાર સુધી કોઈ પણ પોર્ટલે લોન્ચ કરી નથી. અને બીજી વસ્તુ ખાસ એમાં એ છે કે આપણે બહુ ઇઝી ડિઝાઇન કરેલું પોર્ટલ છે, એટલે કોઈ લેમેન, કોઈ ઇન્ટરનેટ 2 દિવસ પહેલા શીખ્યો હશે તો એ પણ આપણું પોર્ટલ ખોલીને એમાં એની પ્રોપર્ટી લોડ કરી શકશે.
ત્રીજી યુએસપી વસ્તુ એ છે કે અમે આને રિજનલ લેંગ્વેજમાં પણ લોન્ચ કરી રહ્યા છીએ. ગુજરાતીમાં પણ આ રિજનલ લેંગ્વેજમાં આપણી લોન્ચ થશે. આની મોબાઈલ એપ પર બહુ જલ્દી આવી રહી છે, એટલે મોબાઈલથી પણ કોઈ પણ વ્યક્તિ નાનામાં નાના ગામડાથી પણ એની પ્રોપર્ટી લે વેચ કરી શકશે. કે જ્યારે કોઈ વ્યક્તિ અમારા પોર્ટલ થ્રુ પ્રોપર્ટી લે વેચ કરશે તો પ્રોપર્ટી લેનાર વ્યક્તિને તરત જ અમારા પોર્ટલથી એક ઈમેલ અને SMS આવશે મોબાઈલ નંબર ઉપર કે તમારા જે તે વિસ્તારમાં આ સર્વિસ પ્રોવાઈડ કરતા જે વ્યક્તિઓ છે એ આ બધા છે. એનું નામ, એનો નંબર, એ પછી ઇલેક્ટ્રિશિયન હશે, કામવાળી કોઈ આપતું હશે, પ્રોવાઈડ કરતું હશે સર્વિસીસ એ હશે, અથવા ઇલેક્ટ્રિશિયન હશે, અથવા પ્લમ્બર હશે. અને આ જે 15 સર્વિસીસ છે એ જે વેન્ડર પ્રોવાઈડ કરે છે એને પણ જે બાયર હશે, જે ખરીદનાર વ્યક્તિ હશે, એની ઇન્ફોર્મેશન જશે. આ બધી કોઈ રજિસ્ટર ફી લેવાના કોઈ રજિસ્ટ્રેશન ચાર્જ નથી. આ એક્સક્લુઝિવ ફ્રી છે. કોઈ પણ કોમન મેન છે, ગુજરાતની કોઈ પણ વ્યક્તિ છે, એ જે પ્રોપર્ટી લેનાર કે વેચનાર છે એના માટે ફ્રી છે, કોઈ પણ ચાર્જીસ નથી. સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પરથી રિપોર્ટર્સનું પ્રસારણ. કહેવાય છે કે મીડિયા સમુદાયોના મન પર રાજ કરતું અત્યંત શક્તિશાળી માધ્યમ છે. સમાચાર પર નજર રાખીને મન અને મથાળા સુધી બને શકે તે સમજીને સમૂહબળિયાથી અનોખા સમાચાર આપવા માટે અનુભવી પત્રકારો સતત ઝઝૂમે છે. આ સમાચારોની પડકારજનક દુનિયાની સમકાલીન રીત ઉજાગર કરતા સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન નવો શો રિપોર્ટર્સ આવી રહી છે. રોઝ ઓડિયો વિઝ્યુઅલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત આ શોમાં રાજીવ ખંડેલવાલ અને કૃતિકા કામરા મુખ્ય ભૂમિકામાં છે. આ શો સઘન પ્રેમકથા સાથે પત્રકારોના જીવન આસપાસ વીંટાળેલી છે. 13 એપ્રિલ 2015 થી પ્રસારિત થનાર રિપોર્ટર્સનું પ્રસારણ સોમવારથી ગુરુવાર રાત્રે 9 વાગે ફક્ત સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પરથી થશે. મીડિયા હાઉસની પાર્શ્વભૂમિમાં સ્થાપિત રિપોર્ટર્સ અનુભવી અને સન્માનિત પત્રકાર કબીર શર્મા એટલે કે રાજીવ ખંડેલવાલ અને ઉભરતી પત્રકાર અનન્યા કશ્યપ એટલે કૃતિકા કામરાની વાર્તા છે. આ બંને મજબૂત અને સંઘર્ષમય વ્યક્તિ છે અને નસીબ જો એકત્ર આવે છે. કબીર અને અનન્યા આમ તો વિચારે છે સાવ ભિન્ન છે, પરંતુ સ્વભાવ તેમને એકત્ર લાવે છે. કબીર મીડિયા જગતમાં લિજેન્ડ માનવામાં આવે છે અને ઉભરતા પત્રકારો માટે પ્રેરણારૂપ છે. અનન્યા મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી યુવતી છે જે ટેલિવિઝન પત્રકારત્વની દુનિયામાં મોટું નામ બનાવવાનું સપનું જોવે છે. બંનેના સિદ્ધાંતોને કામ કરવાની નૈતિક ભિન્ન છે. તેઓ એકબીજાની સામે આવી ત્યારથી એકબીજા પ્રત્યે અણગમો ધરાવે છે. જો કે આમ છતાં તે બંને કઈ રીતે એકત્ર આવે છે અને સર્વ વિવાદો વચ્ચે ખોજની આ દુનિયામાં કઈ રીતે આગળ વધે છે તે રિપોર્ટ શોની મૂળ વાર્તા બને છે. રોઝ ઓડિયો વિઝ્યુઅલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શોનું દિગ્દર્શન નામાંકિત ફિલ્મકાર ગોલ્ડી બહલે કર્યું છે. તેમને પ્રશ્ન પૂછતા તેઓએ જણાવ્યું કે દેશના જાણીતા એન્કરોથી અને રિપોર્ટરથી હું પ્રભાવિત થયો છું. આ શો વિશે બોલતા સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને માર્કેટિંગ હેડ ગૌરવ કહે છે કે અમારા દર્શકો માટે અમે સતત નવું લાવવા માટે વચનબદ્ધ છીએ. રિપોર્ટર્સ તે જ હરોળમાં અમારી નવી ઓફર છે. આજે દેશનું પરિપ્રેક્ષ્ય, તેના અભિપ્રાય અને તેના નિર્ણયોને ટેલિવિઝનના સમાચારો દુનિયા આકારબદ્ધ કરે છે. આ દુનિયા અમારા નવા શોનો પાયો છે. સમાચારો સાથે અમારા 2 મુખ્ય પાત્રો સર્જાતા પ્રેમ એ રિપોર્ટર્સનો અર્થ છે. અમારા જૂના કલાકારો રાજીવ ખંડેલવાલ અને કૃતિકા કામરા સાથે ફરી એકવાર કામ કરવાની ખુશી થઈ રહી છે. ગોલ્ડ બહલનું શોનું દિગ્દર્શન કરી રહ્યા છે અને તેમના અગ્રણી ટેકનિશિયન ટીમ કામે લાગી હોવાથી આ શો ભારતમાં મનોરંજનના ધોરણો સ્થાપિત કરશે એવો વિશ્વાસ છે. રોઝ ઓડિયો વિઝ્યુઅલ પ્રાઇવેટ લિમિટેડના નિર્માતા સૃષ્ટિ આર્યે જણાવ્યું કે રિપોર્ટર્સ માટે સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન સાથે ફરી એકવાર જોડાણ થયું તે અમને ખુશી છે. ચેનલ અને તેની પ્રગતિશીલ અને પારદર્શક કન્ટેન્ટ માટે જાણીતી છે. રિપોર્ટર્સની વાર્તા પણ તેમાંથી એક જ છે જે ઊંડાણથી પરોવી રાખવા માટે દર્શકો પાસેથી વિચારો અને પ્રતિક્રિયા પ્રેરિત કરે છે. देखिए मेरा शो है रिपोर्टर जो सोनी पे 13 अप्रैल से रात 9 बजे शुरू होने वाला है. लिमिटेड सीरीज है, 130 एपिसोड्स हैं, सीजन्स हैं, बहुत सारे सीजन बनेंगे शो के. हम लोग जिस तरह के टेलीविजन शोज देखते हैं उससे थोड़ा सा अलग होगा ये. सास बहू के जो शोज होते हैं उनसे थोड़ा अलग होगा. मैं 7 साल के बाद एक टेलीविजन पे एक फिक्शन शो कर रहा हूँ. उसका बहुत बड़ा कारण है कि मुझे कुछ अलग करने का मौका मिला. मुझे लगता है कि टेलीविजन में से बहुत सारे लोग हैं जो शायद और भी कुछ देखना चाहते हैं. जो चल रहा है वो तो ऑफकोर्स देखेंगे, लेकिन उसके अलावा और भी कुछ देखना चाहते हैं. और उन्हीं लोगों के लिए ये एक तोहफा है हमारी तरफ से. बहुत एक्साइटिंग शो है, बहुत रोमांच है शो के अंदर, बहुत थ्रिल है, बहुत इमोशंस हैं, लव स्टोरी है. मीडिया की दुनिया में बसी हुई एक लव स्टोरी है. 2 अलग अलग किस्म के लोग हैं जिनकी विचारधाराएं अलग हैं, जिनकी सोच अलग है, जिनकी एम्बिशन अलग है, और वो किस तरह से एक ही छत के नीचे काम कर रहे हैं और किस तरह से उनकी एक लव स्टोरी होती है, उसके बीच में क्या होता है और वो लव स्टोरी कहाँ जाती है. ये बेसिकली शो का दायरा है.
मेरे ख्याल से टेलीविजन पे इस तरह का शो या इस तरह के सब्जेक्ट पे शो शायद अभी तक नहीं आया। लेकिन हमारे सीरियल में रिपोर्टिंग इतना इम्पोर्टेंट नहीं है, उस रिपोर्टर की लाइफ बहुत ज़्यादा इम्पोर्टेंट है। ये जो कहानी है ये एक न्यूज़ चैनल के अंदर जो लोग काम करते हैं उनकी अपनी आपस में संबंध, आपस में रिलेशनशिप्स, एम्बिशंस, हर एक की अपनी इंडिविजुअल महत्वाकांक्षा, हर एक की एक इंडिविजुअल एक क्या बोलते हैं एस्पिरेशन, जेलसी, एक दूसरे के प्रति जो जेलसी होती है, इनसिक्योरिटी, किस तरह से कट थ्रू कंपटीशन है, प्रेशर्स, आजकल इतने प्रेशर हैं रिपोर्टिंग के अंदर कि उन प्रेशर से कैसे डील करते हैं, उसके बाद कैसे रिपोर्ट प्रेजेंट करते हैं, और उसी के अंदर आपकी लव स्टोरी भी चल रही है। तो डिफरेंट किस्म की दुनिया है। या जब प्रोमो मैंने पढ़ा था, हम सबने जब पढ़ा और जब फर्स्ट टाइम डिस्कस किया जा रहा था तब हमें सबको मालूम था कि प्रोमो में बहुत ताकतवर प्रोमो है जो जब भी ऑन एयर आएगा लोग डेफिनेटली इस प्रोमो को देखेंगे। ભેસાણ તાલુકાના ભાટ ગામ નજીક સાડી ઘાટને શુદ્ધ કરાશે। જેતપુર ખાતે ચાલતા સાડી પ્રિન્ટિંગ અને ડાઇંગ દ્વારા સાડીની ધોલાઈ ઘાટમાંથી નીકળતા પાણીના પ્રદૂષણને નિવારવા સાડી ઘાટના પાણીને શુદ્ધ કરવાનું પ્લાન્ટનું લોકાર્પણ આજે વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે સોરઠ પંથકમાં જેતપુર તાલુકાના સાડીનો પ્રિન્ટિંગ અને ડાઇંગનો ઉદ્યોગ લોકો માટે જીવાદોરી સમાન છે। પ્રદૂષણને લઈને કેટલાક સમયથી સાડી ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરતો રહ્યો હતો। આજે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થતા પાણીના પ્રદૂષણની વાત હવે ભૂતકાળ બનશે। સાથે ફિલ્ટર થયેલા પાણીના કૃષિ ક્ષેત્રે ઉપયોગ થવાથી ખેડૂતોનો પરોક્ષ ફાયદો થશે। જળ અને જમીનની અશુદ્ધિ અટકશે। સાથે ખેડૂતો પાણીની ઉપયોગિતા સમજી મળનાર શુદ્ધ પાણીથી ખેતરના શેઢે વૃક્ષોથી ઉછેરશે। તે પર્યાવરણ સંવર્ધનના સહભાગિતા ઊભી થશે। જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ભાટ ગામ વોશિંગ ઘાટ શુદ્ધિકરણ યોજના પ્રાઇવેટ લિમિટેડ નીચે હેઠળ અને ગુજરાત હાઈકોર્ટે દર્શાવેલી માર્ગદર્શિકા મુજબ ₹52 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ વોશિંગ ઘાટમાંથી નીકળતા પાણીને શુદ્ધ કરવા માટે કોમન એફ્યુટમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેની ક્ષમતા પ્રતિદિન 3 કરોડ લીટરની છે। જેતપુરના ઉદ્યોગની જીવાદોરી સમાન ભાટ ગામ યોજનાનું સંપૂર્ણ કામની વિગત રાજ્યના પ્રવાસન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ આપી હતી। આ પ્રસંગે રાજ્યના ઉર્જા, પેટ્રોકેમિકલ અને વિજ્ઞાન પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે પ્રાસંગિક વાત કરતા જણાવ્યું હતું કે હવા, પાણી અને વૃક્ષ એ કુદરતની અનમોલ ભેટ છે। તેનું સંતુલન જાળવી પર્યાવરણની ખેવના કરવી પ્રત્યેક નાગરિકની ફરજ બને છે। સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં સાડી ઉદ્યોગને કારણે નામના મેળવનાર જેતપુર શહેરના સાડી ઉદ્યોગના પ્રાણી પ્રદૂષણ અનેક પ્રશ્નો ખડા થયા હતા, જેને કારણે ડાઇંગ એસોસિએશને હાઈકોર્ટ દ્વારા એસોસિએશનને તમામ સાડીઓના કારખાનાનું પ્રદૂષિત પાણી એક જ સ્થળે શુદ્ધિકરણ કરવામાં આવે તે માટે રિટાયર્ડ એન્જિનિયરોની એક કમિટી બનાવી આ કમિટીમાં સૂચના મુજબ ડાઇંગ એસોસિએશન દ્વારા ભેસાણ તાલુકાના ભાટ ગામ ખાતે સામૂહિક ધોલાઈ ઘાટો બનાવ્યા હતા, જેના દરરોજ 1175 સાડીના યુનિટોની સાડીની ધોલાઈ કરવામાં આવશે, જેમાં ઉપયોગમાં લેવાયેલ 3 કરોડ લીટર પાણીનું શુદ્ધિકરણ પ્લાન્ટમાં કરવામાં આવશે અને આ શુદ્ધિકરણ કરાયેલ પાણી આસપાસની ખેતીને જમીનને નિઃશુલ્ક પિયત અર્થે આપવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં સાહસિક જવાનનો પાઇપલાઇનથી પાણી મળશે। બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દિવસ રાત ટાઢ તાપ અને ધોધમાર વરસાદમાં દેશની સુરક્ષા માટે ખડે પગે રહેતા 31 ચોકીઓના સુરક્ષા જવાનોને અગાઉ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવતું હતું। બોર્ડર પરના જવાનોને સરળતાથી અને પૂરતું શુદ્ધ પાણી આપવા ગુજરાત સરકાર રાજસ્થાનથી લઈને કચ્છ સુધી ભારત પાકિસ્તાનની સરહદ ઉપર આવેલી 31 ચોકી પર શુદ્ધ અને પૂરતું પાણી પીવાનું પાણી પહોંચાડવાની કામગીરી ₹5.74 કરોડના ખર્ચથી પૂર્ણ કરી છે। આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થનાર વિસ્તારના 5600 હેક્ટરને તથા સુજલામ સુફલામ નહેર મારફત 2750 હેક્ટર વિસ્તારને તથા પાઇપલાઇનથી 29 તળાવો ભરી 650 હેક્ટર મળી કુલ 9000 હેક્ટર વિસ્તારમાં પૂરક સિંચાઈનો લાભ મળશે। આ યોજનાથી ભૂગર્ભ જળ રિચાર્જ થવાથી આસપાસના વિસ્તારમાં સિંચાઈનો આડકાતરો લાભ પણ મળશે। વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી જનસેવા એ જ પ્રભુ સેવાના સિદ્ધાંત સાથે કામ કરી રહેલ ક્લાસિક ફાઉન્ડેશન વિસનગર દ્વારા માનવ કલ્યાણના કાર્યો કરવામાં આવે છે। ખાસ કરીને સંસ્થા દ્વારા આજના માનવીની ખાસ જરૂરિયાત ગણાતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી આરોગ્યલક્ષી કાર્યક્રમો આપવામાં આવે છે। દંત ચિકિત્સા, નેત્ર ચિકિત્સા ઉપરાંત સર્વરોગના નિદાન તેમજ સારવાર માટે ફ્રી કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। વિશ્વમાં જ્યારે આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ખેરાલુ તાલુકાના બળાદ ગામે પણ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 7 માર્ચના દિવસે સમગ્ર
વિશ્વમાં આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે ક્લાસિક ફાઉન્ડેશન વિસનગર તથા જ્યોતિ હોસ્પિટલ વિસનગરના સંયુક્ત ઉપક્રમે ખેરાલુ તાલુકાના બાળાદ ગામે ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પ તથા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યોતિ હોસ્પિટલના ડોક્ટર પ્રહલાદભાઈ પ્રજાપતિ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આંખના જતન વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ક્લાસિક ફાઉન્ડેશનના 30મો નેત્ર ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો હતો. ક્લાસિક ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવીણ સોલંકીની અથાગ મહેનતથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહેતા જ્યોતિ હોસ્પિટલના ડોક્ટર પ્રહલાદભાઈ પ્રજાપતિ, ડોક્ટર ધારાબેન, ડોક્ટર એનાબેન સેમ્યુલ્સ દ્વારા 72 દર્દીઓની આંખનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં 9 દર્દીઓની આંખમાં મોતિયો જણાતા તેમને જ્યોત હોસ્પિટલ વિસનગર ખાતે વિનામૂલ્યે સર્જરી કરી નેત્રમણી મૂકવામાં આવ્યા હતા. આ કાર્યને સફળ બનાવવામાં બાળદ ગામના સરપંચ દિનેશભાઈ રાવલ તથા સ્થાનિક કિરીટભાઈ પરમાર, મુકેશભાઈ ચૌધરીએ યોગદાન આપ્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.